જિંદગી અને એની મસ્ત મજાની વાતો જો. વાહ ભાઈ વાહ, આ જુઓ બધા વડીલો કેટલા અદ્ભુત, કેટલા વર્ષો પહેલાંનું આયોજન અને આ બધા અડીખમ એવા ઊભા છે ને, આહાહા, પરાણે વાલ કરવાનું મન થઈ જાય એવું છે હો. વાહ રે વાહ, અદ્ભુત, સુંદર પાર્ક, સુંદર ગાર્ડન, વાહ વાહ ભાઈ વાહ. અને એમાં પાછું છે ને વરસાદી વાતાવરણ, આહાહા, એમાં અદ્ભુત રીતે પવન ફૂંકાઈ રહ્યો છે હો. એ પવન અને આ આ આ વડીલ, આ બધા વૃક્ષોના પાંદડા એમાં થઈને પવનનું પસાર થવું અને મસ્ત મજાનું સંગીત, ફરી પાછું પ્રભુનું સંગીત, એ સંગીતને માણવાની બહુ મજા આવે. વાહ ભાઈ વાહ, આહાહા, વાહ રે વાહ. આપણે છે ને, આપણે નાની નાની બાબતોમાં દુઃખી થયા કરીએ છીએ. ફલાણાએ કંઈક કીધું, ફલાણાએ મારું ધ્યાન ન રાખ્યું, ફલાણાએ મારી સાથે આવો વ્યવહાર કરવો જોઈતો નહોતો. નાની નાની બાબતોમાં દુઃખી થઈ જઈએ છીએ. પ્રભુનું ચિંતન કરો, પ્રભુ સાથે જોડાયેલા રહો, પ્રભુની સૃષ્ટિને માણ્યા કરો, એકદમ વિશાળ થઈ જવાશે. તમારી અંદરની સ્થિતિ એકદમ વિશાળ થઈ જશે. તમને એમ થશે કે વાહ પ્રભુ વાહ, આટલું અદ્ભુત છે. પછી પેલી નાની નાની બાબતો જેમાંથી દુઃખ ઊભા કરીએ છીએ ને, એ બધા દુઃખ જતા રહેશે. એ દુઃખ છે ને, તમને ક્યાંય દુઃખ જેવું જ નહીં લાગે. તમારી વિશાળતા આ પ્રભુની સૃષ્ટિની જેમ વિશાળ થઈ જશે. તમારું ચિંતન, તમારું મનન એ પ્રભુ સાથે જોડાશો ને, તો આટલું વિશાળ અને અદ્ભુત થઈ જશે. પછી તમે જે કંઈ બોલશો, પછી તમે જે કંઈ વાતો કરશો, પછી તમે જે કંઈ વ્યવહાર કરશો, એ બધું આ પ્રભુના સંગીતની જેમ લહેરાતું લહેરાતું બધા સુધી પહોંચશે અને બધાને એ આનંદ કરાવશે. બહુ નાની નાની વાતો છે હો, પણ બધાએ જોડાઈ જવાની જરૂર છે. આ પ્રભુની સૃષ્ટિ સાથે, પ્રભુના સત્સંગમાં, પ્રભુના ભજનમાં, પ્રભુની યાદમાં. અને પછી જુઓ, પછી આપણે પણ આ વૃક્ષોની જેમ અદ્ભુત રીતે લહેરાતા આવીશું, જીવનને માણતા આવીશું. હરિ ઓમ.